ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળી છે। ભગવાન જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ઘાટ સુધી જળયાત્રા યોજાઈ। સોમનાથ ભૂદરના આરેથી પરંપરાગત ગંગા પૂજા કરીને 108 કળશ જળના ભરાયા। 108 કળશના જળથી ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવ્યો। જળાભિષેક પછી ભગવાન જગન્નાથજીના ગજવેશનો ખાસ શણગાર કરવામાં આવ્યો। જળયાત્રામાં ગજરાજો પણ સુશોભિત થઈને જોડાયા હતા। ભગવાન આજથી મામાના ઘરે સરસપુર જશે। જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો હરખ સાથે જોડાયા। મહિલાઓ માથે કળશ લઈને જળયાત્રામાં સહભાગી થઈ। વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા। તો જ પ્રકારે 108 કળશ સાથે આ જળયાત્રા યોજાઈ। મોટી સંખ્યામાં ભક્તો આ જળયાત્રામાં જોડાયા। સાથે સાથે ગજરાજોના જે શણગાર છે તે પણ જોવા મળ્યા। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે। એ નિમિત્તે આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પૂનમનો દિવસ છે। ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી આપણી સાથે ખાસ જોડાયા છે। મહારાજ, આજે વાત કરવામાં આવે તો જળયાત્રા છે, કઈ રીતનું આયોજન, જળયાત્રાનું મહત્વ શું, વીટીવીના દર્શકોને જળયાત્રાનું મહત્વ કઈ રીતના સમજાવશો? જેવી રીતે કે ભગવાન જગન્નાથજીના રથયાત્રાના પૂર્વે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો છે। આ મહોત્સવમાં અનેક સંતો, મહંતો, ભક્તોની ઉપસ્થિતિમાં જઈ 108 કળશ લાવી રાજકીય મહાનુભાવો સાથે ગંગા પૂજન કરી 108 કળશમાં જળ લાવી ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન કરાવવામાં આવતો છે। અને આજનો દિવસ જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસે ભગવાને આ જ્યેષ્ઠાભિષેક સ્નાનનું અને જળયાત્રાનું એ આપણા વર્ષોથી આદિ અનાદિકાલથી આ પુરીમાં પણ થતું હોય છે અને આપણે ત્યાં પણ આ રીતે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે। આજે ભગવાન વર્ષમાં એક જ વખત ગણેશ અવતારનો દર્શન આપતા હોય છે, એના વિશે શું કહેશો? ગજવેશ માટે પણ જેવી રીતે કે પોતાના ભક્તને ખાતર ભગવાને આ વેશમાં દર્શન આપ્યા હતા, એ આપણી આ ગજવેશની પરંપરા રહેલી છે। ચોક્કસથી આ જે યાત્રા છે તે યાત્રામાં જળયાત્રામાં સાધુ સંતો, મહંતો, અખાડા જે રીતનું રથયાત્રામાં આયોજન હોય છે તેવું જ એક મિની રથયાત્રા કહી શકાય તેવી આ જળયાત્રા છે। कैमरामैन मेहुल साथे पार्थ जानी, वीटीवी न्यूज, अहमदाबाद। रथ यात्रा ये अहमदाबाद एवं गुजरात के प्रत्येक लोगों के लिए अहमदाबाद की रथ यात्रा एक बहुत ही बड़ा श्रद्धा का केंद्र है। लाखों की संख्या में लोग भगवान जगन्नाथ जी के दर्शन के लिए आषाढ़ी बीज के दिन खास तौर पे गुजरात के लोग अहमदाबाद आते हैं और भगवान जगन्नाथ जी के दर्शन करते हैं। ये रथ यात्रा ये अपने आप में एक खास तौर पे एक विशेष यात्रा है जिससे लोगों की आस्था जुड़ी है। भगवान जगन्नाथ जी की रथ यात्रा से पहले कई दिनों पहले अलग अलग जो विधि होती है उसमें आज खास तौर पे जल यात्रा निकाली जाती है, जो अहमदाबाद के साबरमती के तट पे ये जल यात्रा निकाली जाती है। और 27 तारीख की ये रथ यात्रा की सभी प्रकार की तैयारियां जिला प्रशासन द्वारा, मंदिर ट्रस्ट द्वारा, सामाजिक संस्थाओं के साथ मिलकर ये यात्रा को यादगार यात्रा बनाने की तैयारियां की जा रही है। भगवान जगन्नाथ की 148મી રથયાત્રા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિર ખાતેની રથયાત્રા નીકળી રહી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, ભગવાન જગન્નાથજીના આજે જળયાત્રાના દ્રશ્યો છે। ભજન મંડળીઓ, અખાડા સાથે જે ભાવિક ભક્તો પણ જોડાયા છે અને તેઓ અત્યારે મંદિરથી નીકળીને સાબરમતી નદીના કિનારે ભૂદરના આરે વાત કરવામાં આવે તો 108 જેટલા કળશથી જે કળશ ભરવામાં આવશે, પવિત્ર જળ અહીંયા મંદિરમાં ફરજ લાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો જે જળાભિષેક કરવામાં આવશે। વાત કરવામાં આવે તો સમગ્ર માહોલ અત્યારે ભક્તિમય બન્યો છે। લોકો ભાવ ભક્તિથી ભજનો ગાઈ રહ્યા છે, ભગવાન જગન્નાથની જળયાત્રામાં જોડાયા છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જળયાત્રામાં જ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને હવે આ યાત્રા ભૂદરના આરેથી પવિત્ર પાણી લઈને 108 કળશમાં પાણી લઈને તેઓ મંદિર પરત ફરશે અને ભગવાનનો જળાભિષેક કરશે અને વર્ષમાં એક જ વખત ભગવાન જગન્નાથ ગણેશના રૂપમાં ભાવિક ભક્તોને દર્શન પણ આપશે।
પંચાયત પારનેજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ.